હેલો ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આપણે જો ઘરે આવી ગયેલા છે. સવારમાં મારા દાદાને બટુકભાઈ દવા છાંટે છે. અમારા બટુકભાઈ હું લપ કર્યા કરે, ટીટીક 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 ટીક નાખ્યા જ કરે, એક છોડો. એટલે આપણે નાખતા રહેવા આવડે, એટલે આપણે સમુદાયને ઊભું રહેવાનું હોય કે એને કોકનું સાટેલું એને સારું ન લાગે, એને સાટેલું હોય ને હાથે તો જ સારું લાગે એને. તો આપણે જઈએ છીએ ઘરે. કારખાને હતો હું અત્યારમાં. તો અમારે હે ને ધ્રુવેશભાઈ ને મારા મોટા બા હેલા આવે છે. તો હેલા આવે એ ધોવા. તો અમારે ધ્રુવેશભાઈ તો અમારી પાસે આવી ગયા છે અત્યારમાં. ટીકડી લેવા જવાની છે. ટીકડી લેવા જાય ને હે ટીકડી લેવા જાવી. ટીકડી લેવાની છે 4 કે 5. તો અમે કાકો ભદ્રે તો ઉપડ્યા દુકાને, કંઈ કે ભાગ લેવા જવું તમારે બેને. કા જવું ને? તો જાઉં અને ધ્રુવેશ ગામમાં જઈ આવ્યા. કા ભાગ લેવા જ્યાં લાડ બધો તો ટીકડી લીધી છે અને મમરા સેવ પૌવા લીધા. સેવ પૌવા. કા ધોવા? હા એમ તો કે હા. દાદા ક્યાં છે? દાદા ક્યાં? અમે દવા સાટે. કા સાટે ને? હા પપ્પા ક્યાં છે? પપ્પા છે. હો જાવું આપણે ના હે જાવું? હાલો તો જઈ. તો ને ધોવેશ છો ધાબા ઉપર પવન ખાવા આવી જાય. ધોવેશ હા. દાદા ક્યાં છે? દાદા કેતો દાદા કેતો દાદુ દાદુ કેતો દાદા. અરે મોટા બાચ્ચામાં ઠામડા ધોવે છે અને જો ખેતરમાં દવા છટાઈ રહી છે. હું ને ધોવે ખેતરમાં ધાબા ઉપર આવેલા છે. જો થોડુંક આમ વાતાવરણ શું છે કે વાદળ છાયું છે, એટલે તડકો નથી. કા ધોવેશ? તડકો નથી ને, વાદળ છે, એટલે અમે બે ધાબા ઉપર આવ્યા. કા તે અમારા દાદાની દવા સાથે અમે બે જોઈએ છીએ કે જો મારા દાદા ને ધોવેશ ના દાદા. કા 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 દાદા દાદા ક્યાં છે? તો પાણી યાર રમ્યા છે અત્યારમાં. જો જો શું કરા? હા ધોવા એ ધોવા શું કરા? લા 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 જોતા એને ગારો હોય એટલે જોવે નહીં બીજું. ગારામાં રેમા કરે. કા હો જોતો હો જો અમારા તોફાની એ ગટ્ટુ એ દાદા કેતો હો માવો ખાવાનું છે. જીવડો કાઢે એવું કોણ ખાય? કા તો અમે જો દરિયા પહોંચી જાય છે રત્નેશ્વર મહાદેવ મંદિરે. કેમ કે આજે ઋષિ પાછમ છે, એટલે ચાલો રત્નેશ્વર જઈએ આપણે આટો મારવા. તો આમ જોવો દીના પટેલે આવેલા છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આપણે આ રાજુભાઈની ચેનલમાં. તો હાય મિત્રો, તો રાજુભાઈ રત્નેશ્વર આવ્યા હતા, તો વિડીયો બનાવવા આપણને ફોન આપી દીધો છે. એ બધા અમે હવાની રીતે ફરવા જશે કે તમે વિડીયો ઉતારો, તો આપણે વિડીયોને ઉતારવા આવ્યા છે. અત્યારે આપણે છીએ રત્નેશ્વર ને રત્નેશ્વર આપણે બધા આવ્યા હતા, તો રાજુભાઈ મળ્યા છે કે તમે થોડો વિડીયો ઉતારો. તો અહીંયા આપણે તો રત્નેશ્વરનો અત્યારનો નજારો છે આખો. અત્યારે ગુફા ખાલી છે હાવ, જો તમને બતાવતી છે. હાવ અત્યારે ખાલી છે ને ધીરે ધીરે ગુફા ભરાય છે. તો અમારા રાજુભાઈ બધા તો અહીંયા બેઠા છે. તો એને અત્યારે મને કેમેરો આપી દીધો છે. તો રાજુભાઈ ચેનલને ખાસ કરીને સપોર્ટ કરજો. વિડીયોને મને એટલો લાઇક કરજો અને સપોર્ટ ફૂલ કરજો. બાકી રાજુભાઈના વિડીયો અમે પણ જોઈએ છીએ ને ખૂબ મસ્ત વિડીયો બનાવે છે. તો એની ચેનલને જરૂર કરીને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરતા રહેજો. હવે કંઈક રાજુભાઈ કહે તો કંઈક જઈએ છીએ ને હવે બધા અહીંયા શાંતિથી અત્યારે નિરાતે બેઠા છે. શું કરતા એ ખબર નહીં. શું કરો છો? નજારાની મજા લઈ. હે એવું છે? હા કેવો છે નજારો? હા મારા કે હા અમારે સુરતમાં આવું જોવા ન મળે, એટલે અહીંયા આપણે ક્યારેક આવી તો બેહવાની મજા આવે. પવન આવે એટલે આમ સારું લાગે. એવું છે ને? તમને મજા આવે કે? અમને તો ફૂલ મજા આવે. તમને? અરે કાંઈ ઘટે જ નહીં. એવું છે એમને? તો ઘડીક આનંદ કરીએ બધું. હાલો
આમાં કેમેરા ઉતરો, પાછળ કેમેરા તો ઉતારવાનું. તો આપણે રત્નેશ્વર આવેલા હતા તો હવે આપણે રિટર્ન જઈએ છીએ. રત્નેશ્વર આજ બહુ ટ્રાફિક છે કેમ કે જો મંદિર ફૂલા ફૂલ છે, બધા આવેલા છે કેમ કે આજ પાયસમ છે ને એટલા માટે નાહવા ને એવું બધું આવે તે બધા આવેલા છે. ફૂલ ટ્રાફિક છે. આપણે જવું છે ઘરે કેમ કે બપોર થઈ ગયા છે ને ભૂખ લાગેલી છે તો કંઈક ખાઈ ઘરે છે ને જવાનું છે. અમારે બધાને જવાનું છે ને આ બે જોતા હેલા તમે શું કીધું અડધી કલાકમાં અમે આવી એ પેલા મોટર ફિટ કરી ડારની પાણી આવ્યું બહાર પાણી આવી ગયું હા એટલે પછી પાર્સલ વાળાને મોડું થઈ ગયેલું. પાર્સલ વાળો આવ્યો, પાર્સલ લીધું, પીસ એલે એટલે કલાક થયો પછી કલાક નહીં પણ પોણી કલાક બાકી. હા કલાક છે કે ભાઈ કલાક થી તમે એને બેઠા હો અહીંયા કલાક છે પાછી ભાઈ થઈ ગયેલા હો? અમે જાય છે. તો હાલો નીકળો હાલો દર્શન કરવાનો વારો આવે એમ નથી ના ટોળું છે ટોળું અમે દર્શન કરે અડધેલી દર્શન કરીને આવ્યા કેમ અડધેલી? ના કીર્તન ગાય છે બધા કીર્તનમાં નો ભોળું પણ આ બધે વી જતનું નહીં બધા વૈયા જા કે નાઈ છે વૈયા જા બધા વૈયા જા અહીંયા બેઠા હા. નહીં ફાઇનલી તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ કેમ કે જો હવાતીના અમારી ઘરે આમ પ્રસંગ છે ને એના માટે આમ આ બધું શણગારતા હતા. જો આમ તોરણિયા ને એવું બધું ઉપર બધે બાંધ્યા છે. તો આ બધે શું કહેવાય ફિટિંગ કરવામાં ને ધૂળ ધમા થઈ ગયા. રૂમ ને એવું બધું સાફ કર્યું ને એવું બધું કારણ કે થોડું ઘણું ખાલી કરવાનું ને એવું બધું હતું. તો આપણે ખાલી બાલી કરીને કમ્પ્લીટ નાહી ધોઈને કમ્પ્લીટ એને કપડાં બપડા બદલાવીને તો વિડીયો હું પૂરો કરી નાખો હવે કારણ કે પછી સાંજે ટાઈમ રેક ન રહે કાંઈ નક્કી ન કહેવાય કારણ કે મારા આચ્છા જોવા જવાનું હોય સાંજે પાછું કાલે જતો ને આજે જવાનું છે. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.